એટલે જેને સન્માન કરવું ઘટતું હોય એનું તો કરવું જ પડે. હાટીના માળિયાના મૂળજી ભક્ત લુવાણા મેઘપુરની અંદર જે મરાયા, આપણે જેને જીવન વિશે જાણીએ છીએ, તો આ મૂળજી ભગત પૂર્વજન્મની અંદર અતિ બુદ્ધિમાન વિષ્ણુ શર્મા નામના બ્રાહ્મણ હતા. ભણેલા ગણેલા, વૈદિક કર્મની અંદર નિષ્ઠાવાળા, શમ દમ તપ ત્યાગ શ્રદ્ધા વગેરે ગુણોથી મંડિત હતા. અખંડ ભક્તિપરાયણ, સંત સમાગમની ખૂબ લાલસાવાળા હતા અને એટલા માટે જ સમાગમ કરવા ઋષિમુનિઓના આશ્રમે ગયેલા. ફરતા ફરતા અંગિરા મુનિના આશ્રમે આવ્યા. બરાબર એ વખતે અંગિરા મુનિ યજ્ઞ કરે છે. હવે એ વખતે આ ભૂદેવને પોતાની અંદર રહેલી વિદ્વત્તા અને પંડિતાઈ વગેરે ગુણો, એનો ગર્વ, એથી ભૂલ ખાઈ ગયા અને ગુણના અભિમાનમાં જઈને સીધા બેસી ગયા. નથી અગ્નિનારાયણને પગે લાગ્યા કે નથી અંગિરા મુનિને પગે લાગ્યા. ખ્યાલ આવે છે તમને? કોઈ પણ જગ્યાએ યજ્ઞના દર્શન કરવા ગયા હો તો યજ્ઞ નારાયણને પગે લાગવું, અને યજ્ઞ કરાવનારા વિપ્રો છે એ પરમાત્માનું સ્વરૂપ છે. બધા એને અલગ અલગ, કોઈને બ્રહ્મા, કોઈને શિવ, કોઈને વિષ્ણુના આસન આપવામાં આવ્યા હોય, એટલે એ બધા એને પગે લાગ્યા વગર બેસીએ તો યજ્ઞ નારાયણનું અને એ યજ્ઞ કરાવનારાનું અપમાન થાય છે. આ તો એમને એમ જઈ અને વિષ્ણુ શર્મા બેસી ગયા. હવે અંગિરા મુનિનું ધ્યાન ગયું. મુનિ વિચાર કરે કે આણે યજ્ઞ નારાયણનું અપમાન કર્યું અને મારું પણ અપમાન કર્યું. ઓળખતા હશે. અંગિરા મુનિને ક્રોધ થયો અને વિષ્ણુ શર્માને શાપ આપ્યો કે ઉચ્ચ કુળની અંદર તારો જન્મ છે, વિદ્યાપણાના અભિમાનથી તું ઉદ્ધત થયો છે અને એટલે તો યજ્ઞનું મારું બંનેનું અપમાન કર્યું છે. માટે જા, મારો શાપ છે કે વૈશ્ય યોનિની અંદર જન્મ પામી અને તું દુઃખ ભોગવીશ. વિષ્ણુ શર્માને ખૂબ આઘાત લાગ્યો. પગમાં પડીને માફી માગી, ખૂબ રડવા લાગ્યા. મને ખ્યાલ ન રહ્યો, મારા અભિમાનનું માઠું પરિણામ મારે જ ભોગવવું પડશે. બહુ આજીજી કરી કે મારા ઉપર અનુકંપા કરો. ત્યારે ઋષિએ આશીર્વાદ આપતા એવું કહ્યું કે શાપનું નિવારણ તો નહીં થાય, પણ પૃથ્વી ઉપર અવતાર પામશો ત્યારે તમને અવતારી એવા ભગવાન પુરુષોત્તમની પ્રાપ્તિ થશે. અને એ બ્રાહ્મણનું શરીર છોડી હાટીના માળિયામાં પોતે મૂળજી લુવાણા થયા, મહારાજને મળ્યા, સારા સત્સંગી થયા અને મેઘપુરમાં પોતે ઘાયલ થયેલા. પણ એના એ જન્મે કલ્યાણ થઈ જાત, પણ આ વિવેકને ચૂક્યા, કહેતા મહારાજની બાંધેલી આજ્ઞાને જો લોપી તો એને ભૂલનું પરિણામ ભોગવવું પડ્યું. એટલે મોટા પુરુષની મર્યાદા ન રાખી અને અતિક્રમ કરે તો આવા પરિણામો આવે છે. મહારાજ એક વખત ચોમાસામાં ગઢપુરની અંદર રાધાબાગે ગયેલા, જે કથા મેં તમને ગઢપુર લીલામાં સંભળાવી છે. તો એ વખતે મહારાજ ઢોલિયા ઉપર બિરાજમાન હતા સાંજના સમયે, અને એ વખતે મહારાજે સંતોની આગળ કીર્તન બોલાવ્યા. હવે એ વખતે ખીજડા ઉપર ઘુવડ બોલવા માંડ્યું. ત્યારે બ્રહ્માનંદ સ્વામી હસતા હસતા કે મહારાજ આ ઘુવડ છે ને એ કીર્તન ગાય છે. હવે એ વખતે અલૈયા કહર નામે એક ભક્ત હતા, ગઢપુરમાં પાર્ષદ તરીકે રહેતા. એટલે અલૈયા ભગત કહે છે કે મહારાજ અહીંયા તો ઘુવડ કેટલાય રહે છે અને રાત્રે તો બહુ લડે છે. આમ જેમ બોલ્યા ને ત્યાં બે ઘુવડ સામ સામે લડવા વઢવા માંડ્યા. હવે એ વખતે એની સામે જોઈને સચ્ચિદાનંદ સ્વામી કહે છે કે આ બંને અભાગ્ય છે, નહીતર નજીક આવીને મહારાજની પાસે લડાઈ કરે તો મહારાજ જોવે ને રાજી થાય તો એનું કેટલું રૂડું થાય. હવે આજવાળી રાત્રિ અને એ જ વખતે ભેખડ ઉપરથી બંને ઘુવડ ઉડી અને મહારાજની નજીક આવીને જુદી જુદી બોલી બોલવા માંડ્યા અને બંને સામ સામે ખૂબ લડવા માંડ્યા. એમાં એક ઘુવડે બીજા ઘુવડને પગની લાત મારીને એનું માથું ફોડી નાખ્યું. તે પહેલાંને ગુસ્સો આવ્યો તે એણે એના પોટામાં ચાંચ મારીને પોટો ફોડી નાખ્યો. પોટો એટલે પેટ. આ જોઈ અને પાર્ષદો દોડ્યા. મહારાજ એકદમ ઊભા થઈને દોડ્યા અને ભગવાનની સામે આમ નજર કરીને બંને ઘુવડનું પ્રાણ પંખીડું ઉડી ગયું. આ જોઈને બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ આના મોટા ભાગ કે અંતકાળે એને તમારા દર્શન થયા. મહારાજ કે સ્વામી એ પૂર્વજન્મમાં બે રાજાઓ હતા. બ્રહ્માનંદ સ્વામી કે તો મહારાજ એ ઘુવડ કેમ થયા? મહારાજે ખુલાસો કર્યો કે એક વખત ઋષિ મુનિની ઠેકડી કરેલી.
મશ્કરી કરેલી, જેનું સન્માન કરવું જોઈએ, જેની પૂજા કરવી જોઈએ, તેની આ રાજાઓએ મશ્કરી કરી. એટલે ઘુવડનો અવતાર આવ્યો. માટે જેને આદર સત્કાર માન જે રીતે દેવું જોઈએ એ રીતે ન દઈએ તો એનું અપમાન થાય. મહારાજ કે આને ઘુવડનો અવતાર આવ્યો, પણ એણે પૂર્વજન્મમાં રાજા હતા ને ત્યારે બહુ કન્યાદાન કરેલા અને બીજા ઘણા દાન કરેલા. એના પુણ્ય કરીને સાક્ષાત અમારા દર્શન એને અંતકાળે થયા. અમે એની લડાઈ જોઈને રાજી થયા, એના અસુરપણાનો નાશ થયો અને આજ એ બે રાજાઓનો મોક્ષ થયો. આ તો મહારાજ હતા એટલે ખબર પડી. પ્રગટ ભગવાનની આગળ જરીક લડ્યા, મહારાજને રાજી કર્યા તો કામ થઈ ગયું ને ઋષિનું અપમાન કર્યું તો રાજા મળીને ઘુવડ થયા. મહારાજ કે આ બંને છે ને અમારા માટે એક સરસ ભેટ લાવેલા છે. બધાએ કે મહારાજ એ ભેટ ક્યાં છે? મહારાજ કે આ ભેખડમાં એનું દર છે ને ત્યાં જઈને શોધો. બધાએ કહે છે કે મહારાજ એ તો હવે હવારે થાય, પણ કયો તો ખરા ભેટમાં શું લાવ્યા? તો કે ચમકપાણ લાવ્યા છે. ચમકપાણ નામનો સફેદ પથ્થર હોય અને વચ્ચે રૂ મૂકીને બે પથ્થરને આમ ઘસવામાં આવે એટલે તરત જ અગ્નિ પ્રજ્વલિત થાય. જૂના જમાનામાં કોઈ બાકસ કે લાઇટરો કે આવું કંઈ હતું નહીં, ત્યારે ચમકપાણના પથ્થરથી અગ્નિ પ્રજ્વલિત કરતા. સવારે અજવાળું થયું, બધા નાહી ધોઈને એના દર શોધી કાઢ્યા ને અંદરથી 2 ચમકપાણ નીકળ્યા. તે લાવીને મહારાજને આપ્યા. તે મહારાજે એ ચમકપાણ ઉત્તમ રાજાને આપ્યા, દાદા ખાચરને આપ્યા. આ રહસ્ય જોઈ અને બધાને અતિશય આશ્ચર્ય થયેલું. એટલે રાજા હતા છતાંય જેનું સન્માન કરવું ઘટાય એનો ન કર્યું તો કેવું શરીર મળ્યું? ઘુવડનું મળ્યું. હજી એક વાત તમને કહી દઉં કે મહારાજે દાદા ખાચરના કામ પ્રસંગે 2 પાર્ષદોને પાળાઓને ભાવનગર વજયસિંહ ઠાકોરના દરબારમાં મોકલેલા. એ દરબારી કચેરીમાં ગયા અને એનું કામ પૂરું થયું ત્યારે વજયસિંહ ઠાકોરે એના માણસને એવું કીધું કે આપણે જે પેલો પાળેલો કૂતરો છે ને એને ગઢડા દાદા ખાચરને ત્યાં મોકલી દો. કારણ કે એ જીવડાઈ મારતો નથી, માંસ ખાતો નથી અને કોઈની હેઠી રોટલી પણ એ કૂતરો ખાતો નથી. અને ગઢડામાં સ્વામિનારાયણને ત્યાં આ બધી ચોખ્ખાઈ હોય એટલે એને ત્યાં મોકલી દો, એટલે એને ચોખ્ખું ખાવાનું મળશે. પાર્ષદોની સાથે કૂતરાને વળાવ્યો, દાદા ખાચરને લાવીને સોંપ્યો કે વજયસિંહ બાપુએ આપના માટે મોકલ્યો છે. બીજે દિવસે મહારાજ સભા ભરીને બેઠેલા ને એ સમયે એ કૂતરો સભામાં આવ્યો. ત્યારે દાદા ખાચર કહે છે કે મહારાજ આ જે શ્વાન છે એને વજયસિંહ ઠાકોરે મોકલ્યો છે. મહારાજ કૂતરા સામું જોઈ અને કહે છે કે આ તો આગલા જન્મમાં ઋષિ હતો, એણે ભગવાનના ભક્તનું અપમાન કર્યું, એ પાપે કરી અને આ દેહ આવ્યો છે. કોઈનું એઠું ખાતો નથી, એટલું બ્રાહ્મણપણું ઋષિપણું એનામાં રહી ગયું છે, આગલા જન્મનો સંસ્કાર રહી ગયો છે. અમારા દર્શન થયા એટલે હવે એનું સારું થશે. માટે આ શ્લોક આપણને શીખવાડે છે કે કોઈને પોતાનામાં શ્રેષ્ઠતા છે, સામેવાળામાં કાંઈ નથી, એ રીતે ગૌણ માનીને અપમાનિત ન કરવા, નહીતર ક્યારે કેમ જન્મ ધારણ કરવો પડે એની કાંઈ ખબર. અહીંયા તો પાછળ બધાને એમ જ થાય કે દાદીમાં દામમાં ગયા, પણ એ ક્યાં જઈને બાંવકારા કરતા હોય એની તો ઠાકોરજીને જ ખબર હોય. માટે કોઈને પણ અપમાનિત કરવા નહીં. આપણે આજ્ઞા પાળવી હોય તો શું કરવું? તો કે બધાને આપણા કરતાં શ્રેષ્ઠ માનવા. આપણી મોટામાં મોટી નબળાઈ શું? કે આ મારા જેવા નહીં. આપણે આપણી જાતને બધા કરતાં શ્રેષ્ઠ માનીએ છીએ અને ઉલટાવી નાખો. આપણામાં કાંઈ નથી, સામેવાળા મારા કરતાં શ્રેષ્ઠ છે. વળી જ્યારે જ્યારે શાયદી લેવી તો મોટાની લેવી. મહારાજે વિવેક રાખતા તો આપણે પણ આ વિવેક જરૂર રાખવો. ગઈકાલનો શ્લોક આવ્યો કે એનામાં સારા ગુણ હોય એ લેવા, નબળા હોય એને છોડી દેવા. વ્યવહારિક સૂઝબૂઝ પણ શીખવી. ઘણા વ્યવહારમાં રહેતા હોય પણ આટલી વ્યવહારની ખબર ન પડતી હોય એટલે ડગલે ને પગલે પછી દુઃખ આવતા હોય છે. એટલે એ પણ ધ્યાન રાખવું. સલાહ લેવાની થાય તો ડાયા સમજદાર માણસની સલાહ લેવી. અને આપણને કદાચ માન સન્માનની બિલકુલ ઈચ્છા ન હોય, આપણને એ વાત ગમતી ન હોય, તેનો મતલબ એવો નહીં કે બીજાને માન સન્માન ન આપવું. તમને ન ગમે તો કાંઈ નહીં, પણ જેને આપવું ઘટે એને આદર જરૂર આપવો.
હવે આ આજ્ઞાની છેલ્લી મર્યાદા છે કે પ્રતિષ્ઠિત લોકોનું સન્માન વગેરે કરવું, એનો મતલબ એવો નહીં કે સાવ સાધારણ હોય, ગરીબ હોય, ભગવાનના ભક્ત હોય તો એનું સન્માન ના કરવું, એના હાર ના પહેરાવો તો કાંઈ નહીં, પણ અંતરથી તો એને મોટા જરૂર માનવા. તો આ પ્રતિષ્ઠિત માણસના સન્માન કરતાં ભગવાનના ભક્તોનો દ્રોહ ન થઈ જાય એનું ધ્યાન રાખવું. ગુણાતીતાનંદ સ્વામી એમ કહેતા કે ઉપરથી તો મોટા માણસનું રાખવું પડે, પણ ગરીબનું એ રીતે આપણે નથી રાખતા. તો આ તો એક વ્યવહાર કહેવાય. પર્વતભાઈ જેવા આવે એ સભામાં પાછળ બેઠા હોય અને લોક પ્રતિષ્ઠિત મોટા માણસ હોય એ આગળ બેસે, પણ પર્વતભાઈ જેવા વાંસે બેસે એનો મતલબ નહીં કે એને નાના સમજી લેવા. હૃદયથી તો ગરીબ એવા ભગવાનના ભક્તનો મહિમા પણ ખૂબ સમજવો. પહેલાંની બાહ્ય ઉપચારથી પૂજા થાય, હૃદયના ઉપચારથી સામાન્ય ગરીબ હરિભક્તની પૂજા પણ કરવી. વચનામૃતમાં મહારાજે આ મત સ્પષ્ટ કર્યો. મધ્યના 5માં એમ કહ્યું કે સાધુને તો સમદ્રષ્ટિ જોઈએ એવું લોકની અંદર કહેવાય છે, પણ શાસ્ત્રનો એ મત નથી. નારદ સનકાદિક અને ધ્રુવ પ્રહલાદાદિક એ પણ ભગવાનનો અને ભગવાનના ભક્તનો જ પક્ષ રાખતા, વિમુખનો પક્ષ ક્યારેય પણ કોઈએ રાખ્યો નથી. માટે વ્યવહારની રીતે કરવો. મધ્યનો 61મો જ્ઞાની હોય, ત્યાગી હોય, એણે પણ વ્યવહાર રાખ્યો જોઈએ. એમ કહીને પરીક્ષિતનો અને શમીક ઋષિનો, દક્ષ પ્રજાપતિનો, શિવજીનું આ દ્રષ્ટાંત મહારાજે આપી અને સભામાં વાત કરી. એક મોટા જ્યારે આવે ત્યારે એને આદર કરી અને સભામાં આગળ બેસાડવા. અને ત્યાગી ગૃહી બધાએ આ વિવેક રાખવો. અમને કહી દીધું શું કરવા, તો કે સુખેથી ભજન થશે. જે એવો પુરુષ હોય કે આપણે તો બધાય સાધુ સરખા, કેને સારો નરસો કહીએ, જે એવો સત્સંગી કહેવાતો હોય તોય પણ મહારાજ કે એને વિમુખ જાણવું. આમાં કોઈ યોગ્ય માણસનું અપમાન થઈ જાય અને એ ભૂલના ભાગીદાર આપણે બનતા હોઈએ. તમે પંક્તિની અંદર જ્યારે પીરસતા હોય ત્યારે ડાયાબિટીસવાળો હોય એ ના પડે કે ભાઈ મારે 400 ડાયાબિટીસ છે, તો પછી તમે એની થાળીમાં લાડુ નાખો ખરા? નહીં, કારણ કે આપણે રોગવાળાને અને નિરોગી બેયને ઓળખીએ છીએ. માંદો હોય એને શું અપાય? મગ અપાય. નિષ્કુળાનંદ સ્વામીએ એવું લખ્યું છે કે સાજો જેમ જમે રે સુંદર સુખડી રે, માંદાને મગ ઉદકે આરામ રે, ગોળનું ગાડું રે ગીંગાને ગમે નહીં રે, જેને પ્રીત પુરુષ શું ભરપૂર રે, સુખયંતરે રે સંત સાચા ભોગવે રે. દવા કોને આપી? માંદાને. મગનું પાણી કોને પવાય? માંદાને. સાજો હોય એ તો સરસ મજાના કકડાવે એવા સુખડીના ટુકડા જમતો હોય એને કાંઈ વાંધો નથી. એટલે આપણે માણસને ઓળખતા શીખવું કે આ માંદો છે તો આને મગના પાણીની જરૂર છે, આ સાજો છે તો આને સુખડીની જરૂર છે. તો એ રીતે એની યોગ્યતા તપાસી અને એને માન સન્માન હંમેશને માટે જે આપે, આ શિક્ષાપત્રીના શ્લોકને જે સંપૂર્ણપણે પાળે તો મહારાજ કે આ જગતની અંદર પણ સુખપૂર્વક રહી શકે છે.